નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે ડાંગથી. ડાંગના ગલકુંડ રેન્જમાં પ્લાન્ટેશન કૌભાંડ. 12 હેક્ટરમાં ખાડા તો છે પરંતુ છોડ નથી. રેન્જ અધિકારી બીટ ગાર્ડ પર લાખોની ઉચાપતનો આરોપ લાગ્યો છે. ડાંગ જિલ્લાના દક્ષિણ ડાંગ વન વિભાગની ગલકુંડ રેન્જ હેઠળના ટાકલીપાડા એક વિસ્તારમાં વર્ષ 2025-26માં કરવામાં આવેલા પ્લાન્ટેશન કાર્યમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. 12 હેક્ટર વિસ્તારમાં નક્કર વેટ ઉતારીને કામ પૂર્ણ બતાવી લાખો રૂપિયાનું ગોલમાલ કરવામાં આવ્યું છે એવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ બાબતે આમ આદમી પાર્ટીના સુનિલભાઈ ગામિત શું કહી રહ્યા છે તે સાંભળીએ. હું સુનિલભાઈ ગામિત, આમ આદમી પાર્ટી ડાંગ વતી ખાસ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે વર્ષોથી ડાંગની અંદર જંગલ ઉછેરવાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો આવે છે પરંતુ યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી. હાલમાં જ વર્ષે 2025-26નું ટાકલીપાડા રેન્જ એટલે કે જે ગલકુંડમાં આવે છે એમાં ટાકલીપાડાની અંદર પ્લાન્ટેશન તો થયું પણ જે તે જગ્યાએ પ્લાન્ટેશનની જગ્યાએ હાલે પણ ખાડા ખાલી છે અને એ પ્લાન્ટેશનને રક્ષણ કરવા માટે પણ કોઈ પ્રકારની દેખરેખ આજ દિન સુધી થઈ નથી અને તેના કારણે અમુક અસામાજિક તત્વો દ્વારા ત્યાં વ્યસનનું કામ થાય છે. સાથે સાથે ઢોરો અંદર જાય છે, લોકો એમનું નુકસાન કરી રહ્યા છે. એવી કોઈ જ પ્રકારની હાલના રેન્જ મારફતે દેખરેખ કરવામાં નથી આવી રહી. તો હું સરકારને ધ્યાન દોરવા માગું છું કે તાત્કાલિક એની તપાસ હાથ ધરવામાં આવે અને જે પણ કરોડો રૂપિયાનો ખર્ચો જંગલ ઉછેરવાના નામે થયેલો છે તેની તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. દમદાર ન્યૂઝના રિપોર્ટર મનોજ પવારનો અહેવાલ, આહવા, ડાંગ.